યશભાઈ, તમારો સવાલ છે કે નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે, એટલે કે નિગોદનો અનંતમો ભાગ બહાર નીકળ્યો છે. એ અનંતમો ભાગ બધા મોક્ષે ગયા હોય તો 3 લોકમાં જીવ છે તે કેવી રીતે? આનંદભાઈ, નિગોદમાંથી જેટલા જીવ બહાર નીકળે એટલે કે વ્યવહાર રાશિમાં આવે તે બધા મોક્ષે જ જાય એવું ના હોય. બહાર નીકળવા વાળા જીવોમાં ભવ્ય જીવ પણ હોય અને અભવ્ય જીવ પણ હોય. ધારો કે 500 જીવ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા. આ આંકડો ફક્ત સમજવા માટે છે. તેમાંથી 100 જીવ ધારો કે અભવ્ય છે, તો આ 100 જીવ તો ક્યારે પણ મોક્ષ જવાના જ નથી. તે જીવ તો આ 3 લોકમાં 4 ગતિમાં જન્મ મરણના ચક્કરમાં ફર્યા જ કરશે. પહેલી વખત જીવ નિગોદમાંથી બહાર નીકળે ને ત્યારે એવો નિયમ છે કે એક જીવ સિદ્ધમાં જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. હવે આપણે જે 500ની સંખ્યા ધારી ને તેમાંથી સમજી લો કે 100 જીવ મોક્ષમાં ગયા, તો બીજા 100 નિગોદમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવી જશે. એટલે એવું ક્યારે નહીં બને કે બધા જ જીવ નિગોદમાંથી નીકળી મોક્ષે પહોંચી જાય ને સંસારનો અંત આવી જાય. યશભાઈ, સિદ્ધ ક્ષેત્રમાં રહેલા સિદ્ધ ભગવાનના જીવ હોય કે નિગોદમાં રહેલા વ્યવહાર રાશિ કે અવ્યવહાર રાશિના જીવ હોય કે બીજા કોઈ પણ જીવ હોય, બધા જીવો તો આ 3 લોકમાં રહેલા જીવ જ કહેવાય. એટલે તમારો જે સવાલ છે કે 3 લોકમાં જીવ છે તે કેવી રીતે, એ તો સવાલ જ ઊભો નથી થતો. કેમ કે મોક્ષે ગયેલા જીવ હોય તે આ લોકના અંતે, આ 3 લોકના છેડે અંતે એટલે કે ઉર્ધ્વ લોકમાં એ જીવ ત્યાં સ્થિત છે. નિગોદના જીવ કે બીજા જીવ છે તે આ 3 લોકમાં એ જીવ ઠાંસી ભરેલા છે. પણ જીવ તો બધા 3 લોકમાં જ છે ને, એની બહાર નથી. એટલે બધા 3 લોકના જીવ જ કહેવાય. એટલે તમારી સવાલ પૂછવામાં બી કંઈક ગડબડ થઈ છે. કદાચ તમારો સવાલ એવો હોય કે બધા જીવ મોક્ષે પહોંચી જાય તો સંસારનો અંત તો નહીં આવી જાય ને એમ. પણ એવું બી કદી બનવાનું નથી. આ બ્રહ્માંડમાં એવા અનંત આત્માઓ છે કે જેમને મોક્ષે જવાની યોગ્યતા છે, પણ ક્યારે મોક્ષે જવાના જ નથી. એ લોકો અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને વ્યવહાર રાશિમાં પણ નથી આવવાના. ગમે એટલો કાળ ભલે ને વીતી જાય, તેઓ નિગોદપણું નહીં છોડે. આવા આત્માને જાતિ ભવ્ય કહેવાય. તેઓ જાતિથી ભવ્ય છે, પરંતુ એમની તો નિયતિ જ એવી છે કે તેઓ કદી નિગોદમાંથી બહાર જ નહીં નીકળે. તેથી એ લોકો નહીં માનવ ભાવ મેળવે, નહીં સંયમ મેળવે, નહીં મોક્ષ મેળવે. આ સાંભળીને આપણે એટલું સમજવાનું કે આપણો નંબર જાતિ ભવ્યમાં તો નથી. આપણે તો નિગોદમાંથી બહાર નીકળી ગયા છે તો જ અહીંયા છીએ ને. તો કેટલાક આત્મા એવા છે કે એમને ગમે એટલી વાર માનવ ભાવ સંયમ મળે તો પણ મોક્ષની પ્રાપ્તિ ના થાય. એ અભવ્ય જીવો, એમની આ સ્વભાવથી યોગ્યતા જ નથી મોક્ષ મેળવવાની. અને જે જીવો ભવ્ય છે, વ્યવહાર રાશિમાં પણ આવી ગયા છે, પણ બધા જ ભવ્ય જીવોનો મોક્ષ થાય એવું નક્કી નથી. પાછા એકેન્દ્ર નિગોદમાં પણ ચાલ્યા જાય. એટલે આપણે એ બી સમજી લેવાનું કે હું ભવ્ય છું મારો મોક્ષ થઈ જ જશે એવું માની લેવાની જરૂર નથી. ના, સૂક્ષ્મ નિગોદના જીવો તો 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા. આ વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં અવ્યવહાર રાશિના જીવો ના હોય. તમે ક્યારે બી હરિન ભગવાનને પૂછો ને કે કેટલા જીવ મોક્ષે ગયા, તો અનંતકાળ પહેલા પણ આ જ જવાબ મળતો, આજે પણ આ જ જવાબ મળે કે એક નિગોદના શરીરમાં જેટલા જીવો છે ને તેના અનંતમાં ભાગના જીવો જ સિદ્ધ થયા છે. નિગોદનું શરીર એટલે એક અણી જેટલો નિગોદનો, 100ની અણી પર આવે એટલો કણ નિગોદનો. એમાં અનંત નિગોદના ગોળા અને એક ગોળામાં અસંખ્ય શરીર. તો એવા એક શરીરમાં જેટલા જીવો છે ને એના અનંતમાં ભાગના જીવો સિદ્ધ થયા છે. ક્યારે પણ પૂછો હરિન પરમાત્માને, આ જવાબ મળે. માટે એવું ક્યારેય ના બને કે બધા જ જીવો મોક્ષે જતા રહે અને સંસારનો અંત આવી જાય. બરાબર ને? એટલે જેટલા ભવ્ય જીવો હોય એ બધા મોક્ષે જતા રહે એવો કોઈ નિયમ નથી.
રાજાને યોગ થવાની યોગ્યતાવાળા તો ઘણા હોય, પણ બધા રાજા થઈ જ જાય એવું ના હોય. જેમ કે માટીમાંથી ઘડો બને, પણ દુનિયાની બધી માટીને ઘડા બની જાય ના બને. જે માટી હોય એને કુંભાર ચાકડા બધો યોગ મળે તો એ ઘડો થાય. એવી રીતના ભવ્ય જીવ હોય એને સુદેવ સુગુરુ સુધર્મનો યોગ્ય મળે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રથી એ પોતાના કર્મ બંધનને તોડી અને મુક્ત થઈ શકે. એટલે સમ્યક પુરુષાર્થ કરે તો મોક્ષ પામી શકે. તો આ તો તમને એટલા જ સમજાવ્યું કે કદાચ તમારો સવાલ એ હોય કે બધા મોક્ષે જતા રહીને સંસારનો અંત તો નહીં આવી જાય ને. બાકી તમારો સવાલ છે તો સવાલ જ નથી કે ત્રણેય લોકમાં જીવ કેવી રીતના, જીવ 3 લોકમાં જ છે. પછી ભલે સિદ્ધ ના હોય કે નિગોદ ના હોય કે ચારે ગતિમાંથી કોઈ પણ જીવ હોય, બધા જ જીવ 3 લોકમાં રહેલા જીવ જ કહેવાય. ઓકે, સમજણ પડી?